તો જય માતાજી મારા બધા જ મિત્રોને। તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે એક એવું વિડીયો એડિટિંગ શીખવાડીશું કે જે અત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગ છે અને લોકો જેટલા પણ લોકોએ તેને એડિટ કરીને બનાવે છે તેને બધાની રીલ વાયરલ થાય છે। તો સૌથી પહેલાં તમે ડેમો સ્ટેટસ જોઈ લો। તો ડેમો સ્ટેટસ જોઈ લીધા પછી તો ચાલો મિત્રો તેને એડિટ કેવી રીતે કરવો તે આપણે શીખીએ। તો વિડીયો એડિટ કરવા માટે તમારે કેપકટ એપ અને એક વીપીએનની જરૂર પડશે। વીપીએન ગમે તે તમે લગાવી શકો છો। કેપકટ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ હશે અને ચેનલમાં વિડીયો પણ હશે જેમાં તમને કેપકટ અને તેને સાઇનઅપ કેવી રીતે કરવું તે પણ શીખવાડેલું છે। તો ચાલો મિત્રો વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમારે તે કોઈ પણ વીપીએન સાથે કનેક્ટ કરી દેવાનું છે। ચાલો હું વીપીએન સાથે કનેક્ટ કરી લઉં, તો તમે પણ કરી લો। તો મારું કનેક્ટ થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો તમે ઉપરની સ્ક્રીનમાં તમને દેખાડી દઉં। ત્યારબાદ તમારે કેપકટમાં આવી જવાનું છે। કેપકટમાં આવ્યા બાદ ત્યારબાદ તમારે અહીંયા ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે, જ્યાં દેખાય ત્યાં ઘડી। ત્યારબાદ તમારે સોંગ લેવાનું, જે વિડીયો તમારે સોંગ ઉપર એડિટ કરવો છે। ચાલો હું એડ કરી લઉં। તો મેં મારું સોંગ લઈ લીધું છે મિત્રો। તો એને સોંગને કેવી રીતે કાઢવું તો અહીંથી તમે જોઈ શકો છો, વિડીયો પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયાથી સ્ક્રોલ કરવાનું છે મિત્રો, તમારે અહીંયા સ્ક્રોલ કરવાનું છે આમ ધીમે ધીમે। અહીંયા એક્સ્ટ્રા ઓડિયો લખેલું જ હશે, તમે જોઈ શકો છો। તો મારામાં એક્સ્ટ્રા ઓડિયો આવી રહ્યું, તમે પણ શોધી લેજો। ત્યારબાદ તેના ઉપર ક્લિક કરવાનું છે એક્સ્ટ્રા ઓડિયોને। ત્યારબાદ તમે બીટ કરી લેજો, હું મારી રીતે બીટ કરી લઉં। તમારે બીટ એવી રીતે કરવાની છે જ્યાંથી નીચેથી ફોટો ઉપર આવતો હોય તે રીતે। અહીંયાથી જોઈ લો, અહીંયાથી નીકળ્યો અહીંયાથી અહીંયા સુધી, તો અહીંયા ક્લિક કરી દેવાનું છે। આવી રીતે તમે બધી જ વિડીયોમાં તમારી રીતે બીટ કરી લેજો। તો અહીંયા બીજો ફોટો અહીંયા પતે છે, જોઈ લો। તો મેં એવી રીતે કંઈક કરી દીધું છે। તો આવી રીતે બધા જ તમે બીટ કરી લેજો। તો હું ચાલો કરી લઉં। તો બીટ થઈ ગયા બાદ મિત્રો તમારે આ જે વિડીયો દેખાય છે, તો ત્યારબાદ તમારે પોતાનો ફોટો કાં તો જે તમારે વિડીયો એડિટ કરવાની છે તેને એડ કરવાનું છે। તો એડ કરવા માટે તમને આ જે પ્લસનું આઇકન દેખાય છે ને મોટું, જે આઇકન દેખાય છે તેના પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમારે ફોટો વિડીયો જે લઈ લેવાનું છે। મેં મિત્રો તમને દેખાડવા માટે ખાલી ફોટા લીધા છે, તમે તમારી વિડીયો પણ લઈ શકો છો અને તમે બધું સેમ જ લેજો। મેં અલગ અલગ ખાલી બતાવવા માટે તમને લીધા છે, ઠીક। તો ચલો હું તેને સાઇઝ વાઇઝ કરી દઉં। તો સિમ્પલી તમારે જે આ પાછળની વિડીયો ખરીને તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ઓવરલી લઈ લેવાની છે, જે ઓપ્શન આવી રહ્યું ઓવરલી જોઈ શકો છો તમે। તેના ઓવરલી પર ક્લિક કરશો એટલે વિડીયો આવી જશે। ત્યારબાદ એની નીચે સ્ક્રોલ કરવાની છે। ત્યારબાદ અહીંયા વિડીયો પર ક્લિક કરી તેને નાની કરી દેવાની છે, તો તમારું વિડીયો પણ પાછળ આવી જશે। તેને નાની કરીને ઉપર મૂકી દેવાની છે। તો કંઈક આવી રીતે હશે, જોઈ લો મિત્રો। તો તમને એડિટિંગમાં ઇઝી રહેશે। તો પહેલો બીટ ક્યાં છે મારો હું જોઈ લઉં, તમારું બીટ મિત્રો તમે જોઈ લેજો। તો પહેલો બીટ મિત્રો મારે અહીં છે, જોઈ શકો છો તમે। કંઈક આવી રીતે 1 સેકન્ડે છે, તમારો પણ અહીંયા જ હશે। તો મિત્રો તમારે ત્યારબાદ વિડીયો ઇફેક્ટ પર આવી જવાનું છે। ત્યારબાદ અહીંયાથી જોઈ શકો છો તમે ટ્રેન્ડિંગ ન્યૂ યર, આવી રીતે બધા ઇફેક્ટ દેખાતા છે। તમારે સીધું ત્યાંથી આવી જવાનું છે લાઇટ ઇફેક્ટ પર। અહીંયા લાઇટ ઇફેક્ટ પર આવી જશો તો અહીંયાથી તમારે જ્યાં નીચે દેખાય ટેકનિકલર તેના પર ક્લિક કરી લેવાનું છે, તેને ઇફેક્ટ આવી જશે। ત્યારબાદ તમારે થોડું એને એડજસ્ટ કરી લેવાનું। તો તમારે જે તમારો બીટ છે તેનાથી થોડું આગળ રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કંઈક આવું થઈ જશે આપણી વિડીયો, જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા સુધી રાખવાનું છે। ત્યારબાદ અહીંયાથી જે બોલે છે તે તમારે લખવાનું છે। તમે કંઈક બીજી વિડીયો એડિટ કરતા હોય તો તમારામાં કંઈક અલગ બોલશે, તો તે લખવા માટે તમારે બેક કરીને અહીંયા સીધું આવી જવાનું છે ટેક્સ્ટ પર। ટેક્સ્ટ પર ક્લિક કરીને એડ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે જાહેર મિત્રો। ત્યારબાદ અહીંયા જે બોલે છે તે હું લખી દઉં, તમે એકવાર લખી દો પછી ત્યારબાદ શું કરવાનું તમને શીખવાડું।
તો મિત્રો આટલું થઈ ગયા બાદ તમારે આવી જવાનું છે આગળ, ધીમે ધીમે ક્લિક કરતું. ત્યારબાદ અહીંયા જે તમને દેખાશે એનિમેશનવાળું ઓપ્શન, એનિમેશનમાં આવી જવાનું છે. ત્યારબાદ તમે જો અહીંયાથી તમે એનિમેશન પણ લગાવી શકો છો, અને હું એક નવું તમને બતાવું. અહીંયાથી તમે ગમે તે એનિમેશન લગાવી શકો છો. આ એનિમેશન તમને પસંદ ના આવે તો તમારે સિમ્પલી અહીંયા પહેલી બાજુ આવી જવાનું છે. ત્યારબાદ અહીંયા જે ટેમ્પલેટ્સ લખેલું દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ થોડું સ્ક્રોલ કરવાનું છે, અને જે આ વિડીયો દેખાય છે ને મિત્રો, એ હા ટ્રાય હાર્ડ, તેના પર ક્લિક કરી લેવાનું છે. તો આપણું સેમ ટુ સેમ ઉપરના વિડીયો જેવું આપણું એડિટ થઈ જશે. તો આટલું કંઈક લાઈન તમારે રાખવાની છે. ત્યારબાદ આને એડજસ્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, ઉપરના જેવું આપણા પણ લખાઈને આવે છે, જોઈ શકો છો. થોડું મોટું કરીને પણ દેખાડી જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો જે ઉપર લખેલું આવે છે તેને લખવા માટે આપણે ફરી એકવાર એડ ટેક્સ્ટ પર જઈશું. તેના બાદ અહીંયા જે તમારી અટક કાં તો સરનેમ હોય તે લખી દેજો. હું સિમ્પલી મારું ખાલી નામ લખું છું. તમારે ઉપર જે લખવાનું હોય તે લખી દેજો. ત્યારબાદ ટેમ્પલેટ પર પછી આવીને અહીંયા આ જે દેખાય છે યસવાળું, તેના પર ક્લિક કરી લેવાનું છે, અને તમારે તેનું જે સાઇઝ હોય એ તમારે કરી દેવાની છે. તમારી રીતે કરી દે. હું ખાલી તમને દેખાડવા માટે આ બતાવું છું. જોઈ શકો છો તમે મિત્રો, કંઈક આવી રીતે મારું થઈ ગયું છે એનિમેશન. તમારું પણ આવી રીતે થઈ જશે, જોઈ શકો છો. ત્યારબાદ અહીંયાથી જે નીચે જે ફોટો આવે છે તેના માટે તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. પાછળનું જે વિડીયો કે તમારો ફોટો હોય તેના પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આ જે લાઈન તમે મિત્રો સરખી રીતે સેટ કરી દેજો, જેથી પાછળના વિડીયો કે ફોટોમાં ના દેખાય. ત્યારબાદ તે ફોટો પર ક્લિક કરવાનું છે, આ ફોટો પર. ત્યારબાદ અહીંયાથી સ્ક્રોલ કરવાનું છે બધા ઓપ્શનને. ત્યારબાદ અહીંયા ડુપ્લિકેટ લખેલું એક ઓપ્શન તમને દેખાશે. અહીંયાથી તમને અહીંયા પહેલું જ દેખાઈ જશે ડુપ્લિકેટ. થોડું સ્ક્રોલ કરશો એટલે આ જે ડુપ્લિકેટવાળો ઓપ્શન ખરો, આના પર ક્લિક કરી લેવાનું છે તમારે. અને અહીંયાથી ઓવરલે, જે પણ મિત્રો વિડીયો એડિટ કરતા હોય તો તેમના માટે અહીંયાથી જે ફોટો પર ક્લિક કરશો તો તમને આ જે ફ્રીઝવાળો ઓપ્શન દેખાશે, જોઈ શકો છો. બતાવી દઉં તમને એક માટે. તો મિત્રો તમારે જો વિડીયો એડિટ કરતા હોય તો વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી એક ફ્રીઝ ઓપ્શન, ફ્રીઝ લખેલું દેખાશે, ફ્રીઝ. તો જે પણ મિત્ર વિડીયો એડિટ કરતા હોય તો તેમના વિડીયો માટે તો ફ્રીઝ ઓપ્શન આવશે. તો તમને આ જે ફ્રીઝ લખેલું દેખાય છે ને રિવર્સની જોડે, તેના પર ક્લિક કરી લેવાનું છે, તો ફ્રીઝ થઈ જશે. જોઈ શકો છો આ આગળની તમારી મિત્રો વિડીયો આવી જશે. આ ફ્રીઝ છે, આ સિમ્પલી એક ફોટો એકલો જ આવશે. તો આને તમારે ઓવરલે લઈ લેવાનું છે. તો ચાલો હું તમને ફોટા પર જ બતાવી દઉં. વિડીયોવાળાને પણ આવી રીતે સેમ જ પ્રોસેસ હશે. તો આવી રીતે કંઈક આવી ગયા બાદ તમારે મિત્રો સ્ક્રોલ કરવાનું છે ફોટા પર ક્લિક કરીને. આ ફોટા પર ક્લિક કરજો અને સ્ક્રોલ કરજો. ત્યારબાદ અહીંયા ઓટો રિમૂવ બીજી લખેલું છે, ત્યાં ક્લિક કરી અહીંયા ઓટો રિમૂવ પર ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયાથી સીધા સ્ટ્રોક પર આવી જવાનું છે તમારે મિત્રો. આવી રીતે કંઈક પીએનજી બની જશે મિત્રો આપણી. સ્ટ્રોક પર આવીને તમે આ જે લાઈનો દેખાય છે તેના પર ક્લિક ગમે તે લાઈન લઈ શકો છો. ચાલો હું બ્લુવાળી લઈ લઉં. અને અહીંયાથી તમે તમારી રીતે તેની ઇન્ટેન્સિટી ઘટાડી પણ શકો છો અને વધારી પણ શકો છો. તો સિમ્પલી તમારે જેટલી રાખવી એટલે રાખી શકો છો. ત્યારબાદ ફોટા પર ક્લિક કરી ફોટાને થોડુંક આગળ લઈ લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી ફોટાને થોડો કટ કરી લઈશું આપણે. ત્યારબાદ અહીંયાથી ઝૂમ કરીને ફોટા પર ક્લિક કરીશું, જે આપણે પીએનજી કાઢી છે તેને આગળના કી ફ્રેમ પર લઈ જશું, જે અહીંયાથી જે આપણે ફોટો બદલાવાનો હતો ત્યાં. એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે આ રીતે એનિમેશન હતો કંઈક તેના પર ક્લિક કરી અહીંયા એક કી ફ્રેમ આપવાનું છે. ત્યારબાદ બીજું અહીંયા કી ફ્રેમ આપવાનું છે.
ત્યારબાદ આ જે 2 કી ફ્રેમ કર્યા, ત્યારબાદ આ ફોટા જે પહેલી કી ફ્રેમ છે તેને નીચે ઘસેડી લેવાની છે આવી રીતે કંઈક. તો આવી રીતે કંઈક આપણું એનિમેશન તૈયાર હશે. તો આ જે એનિમેશન થઈ જાય ત્યારબાદ અહીંયાથી આ ગ્રાફ લખેલું ગ્રાફ પર ક્લિક કરવાનું છે તમારે. ત્યાંથી આવી ક્યુડ ઇન કરી દેવાનું છે. તો ત્યારબાદ અહીંયા આગળના ફોટો પર ક્લિક કરી એનિમેશનમાં જઈ અને અહીંયાથી ગમે તે તમે ફ્લેશવાળો ઇફેક્ટ લઈ શકો છો. તો કંઈક આવી રીતે એનિમેશન હશે. જોઈ લો મિત્રો, જોઈ લો. આવી રીતે જ બધા જ બીટ પ્રમાણે તમારે મિત્રો કરવાનું છે. તો ચાલો હજી એકવાર હું તમને શીખવાડી દઉં. તો ત્યારબાદ આ ફોટા પર પછી આ ફોટાનું એનિમેશન આવશે. તો આને પણ તમે ફ્રીઝ કરી લેજો. ચલો, વિડીયો હોય તો પણ ફ્રીઝ કરજો અને ફોટો હોય તો પણ ફ્રીઝ કરી શકો છો. તો ત્યારબાદ આના પર આવીને ફ્રીઝનું ઓપ્શન શોધી લેવાનું છે. તમે મિત્રો ફ્રીઝ કરીને તેને ઓવરલી લઈ લેજો. ફોટાવાળાને ડુપ્લિકેટ કરવું પડશે અને વિડીયોવાળાને ફ્રીઝ લખેલું હશે તે મેં તમને બતાવી દીધું આગળ. તો આને પણ તમારે એ જ રીતે થોડું આગળ લઈ લેવાનું છે. ત્યારબાદ એક્સ્ટ્રા પાર્ટ જે હોય તમારો એને કટ કરી લેવાનો છે. તો આના પર આટલું કરી મિત્રો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે. ત્યારબાદ રિમૂવ બીજી જે લખેલું છે આગળના જેવી જ પ્રોસેસ કરવાની છે. તો રિમૂવ બીજી, પછી ઓટો રિમૂવલ, પછી સ્ટ્રોક કરવું હોય તો તમે કરી શકો છો. બાકી તમારે બીજું એક તમને દેખાડું. તો તેના પર આવીને તમારે ઇફેક્ટ પર જવાનું છે. ઇફેક્ટ પર બોડી ઇફેક્ટ પર જવાનું છે. ત્યારબાદ આ જે આ ઇફેક્ટ દેખાય છે મિત્રો તમને, તેના પર ક્લિક કરી લેવાનું છે. તો કંઈક આપણું આવું થઈ જશે એનિમેશન, જોઈ શકો છો. ત્યારબાદ તેના પર આપણે આ ફોટોને આપણે ઉપરથી નીકાળીશું. તો આના પર ક્લિક કરી અહીંયા ફર્સ્ટમાં કી ફ્રેમ આપી દેવાનું છે, એક બીજું કી ફ્રેમ આપી દેવાનું છે. તો પછી આને સીધી રીતે આપણે ઉપર લઈ જઈશું અને આવી રીતે કંઈક ગ્રાફમાં જઈને ક્યુડ ઇન આપી દઈશું. તો આ મિત્રો કંઈક આપણો આવો એનિમેશન રેડી થઈ જશે. ત્યારબાદ એનિમેશનમાં આવી જવાનું છે. ત્યારબાદ તમે આ એક આપી દેજો અનફોલ્ડ, આ નામનો ઇફેક્ટ તેને એડ કરજો. તો તમારું કંઈક એનિમેશન આવું થઈ જશે, જોઈ શકો છો. તો આ રીતે મિત્રો તમે 4 રીતે કરી શકો છો. 4 રીતે તમને શીખવાડી દઉં. જેમ કે સૌપ્રથમ વાર આપણે નીચેથી ફોટો કાઢે તો જોઈ શકો છો, આ નીચેથી, પછી આ ઉપરથી. તો તમે આ ત્રીજી વખત સાઈડમાંથી આમ કાઢજો, ચોથી વાર આમ કાઢજો. જેટલા બીટ હોય એ રીતે તમે ફોટો નીકાળી શકો છો. તો આવી રીતે તમારે વિડીયો એડિટ કરવાનું છે. જો વિડીયો ના ભાવે તો તમે કોમેન્ટ કરી દેજો, હું તમને શીખવાડી દઈશ. વિડીયો વધારે લોંગ થઈ ગયો છે એટલા માટે વિડીયો અહીંયાથી કટ કરીએ છીએ.